અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો? ચોરવાડથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મોઢાનું કેન્સર. કેની તકલીફ હતી ભાઈ? છોકરાને. બરોબર. અને શું તકલીફ થતી હતી અમૃત પુષ્પ લીધા પહેલા? સાંદી હતી, આમ ગરામાં દુખતું હતું, અટાણે ઈ દુખતું નથી હવે ગરામાં. બરોબર. ને સાંદી છે હવે થોડીક રહી ને આમ ઉપર ભેટો નીકળ્યો. બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો? 5મી વાર. 5મી વખત. બરોબર. અને ફરી પાછો અમૃત પુષ્પ લેવા આવ્યા છો. તમારો મોબાઈલ નંબર જણાવો. ઓકે. તમે કયા ગામથી કાકા? હળિયાદ, વલભીપુર તાલુકો, ભાવનગર જિલ્લો. બરોબર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? પગ નસ દબાઈતી, તમારા ઘરના પગની નસ દબાઈતી. અને કેટલી બોટલનો કોર્સ કર્યો? 2 બોટલનો કોર્સ કર્યો. બરોબર. કેટલોક ફરક જણાય છે? 25% રાહત છે. બરોબર, સારું કહેવાય. તમારો મોબાઈલ નંબર જણાવો. 94 82 78 9 16. બરોબર. આવી તકલીફ વાળા લોકો પૂછી શકે કાકા તમે કયા ગામથી? તાલાળા ગીર. તાલાળા ગીર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા? માજીને પેટમાં કેન્સરની ગાંઠ હતી. એ રાજકોટથી ડૉક્ટરે રજા આપી દીધી હતી, બરાબર, કે ઘરે જઈને સેવા કરો એમ. બરોબર. તો અહીંથી ત્રીજી વખત આવ્યા છીએ અમે, અને 60% રાહત છે. બરોબર. માજીએ અન્ન મૂકી દીધું હતું અને બોલવામાં તકલીફ થતી હતી, એને બદલે અત્યારે કામ બધું કરે છે. શું વાત છે, બહુ સારી વાત કહેવાય. અને એટલે અમૃત પુષ્પ લીધા પહેલા મોટાભાગની વધારે તકલીફો શું થતી હતી એને? એમ માનો ને કે રાજકોટની દવા જ્યારે ચાલુ હતી ને ત્યારે જમતા પછી રાયડું નાખતા પોતે અંદર, એને તકલીફ દુખાવાની થતી હતી. અમૃત પુષ્પ પછી દુખાવો નથી થતો એમ. બરોબર, સારું કહેવાય. તમારો મોબાઈલ નંબર જણાવો. 8110 420. કેમ કે આવી મોટી ઉંમરે આવી ગંભીર તકલીફમાં ભાઈ મેડિકલ સાયન્સે રિજેક્ટ કરેલા કેસમાં આવડી મોટી સફળતા મળી એટલે ખરેખર દ્વારકાધીશની મોટામાં મોટી કૃપા કહેવાય. લોકો તમને પૂછી શકે આ નંબર ઉપર. તમે કયા ગામથી દાદા? રાજકોટથી. બરોબર. અશોકભાઈ નામ છે. નળી બ્લોકેજ હતી. બ્લોકેજ માટે લઈ ગયા હતા. કેટલી નળી બ્લોક હતી? 3 નળી બ્લોકેજ હતી. બરોબર. અને અહીંથી અમૃત પુષ્પની કેટલી બોટલનો કોર્સ કર્યો? 1 બોટલનો કોર્સ કર્યો. કેટલોક ફરક જણાય છે ભાઈ? 10 થી 15%. બરોબર, સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 92 41 00 398. બરોબર. આવી તકલીફ વાળા લોકો તમને પૂછી શકે. તમે રિપીટ છો? હા, બીજી વખત છો. કેવાની તકલીફ માટે અગાઉ લઈ ગયા હતા ભાઈ? કમરની તકલીફ માટે. હાલી નહોતું વખત, ઊભું નહોતું રહ્યો હતું, બધી તકલીફ જાજી હતી. બરોબર. અત્યારે સારું છે, 10% ઉપર ફેર છે. સારું. ઊભો રહ્યો ગુસ એટલું સારું છે. તમને પોતાને મને તકલીફ હતી? પોતાને જ. હા, ઊભો તમારી આમ. વાહ, સરસ, સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 90 33 92 28. બરોબર. આવી તકલીફ વાળા લોકો તમને પણ પૂછે. તમે કયા ગામથી? જુનાગઢ. જુનાગઢથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? આંતરના કેન્સર માટે. આંતરડાના કેન્સર માટે. અને કેને તકલીફ હતી ભાઈ? મારા ઘરનો ને. બરોબર. કેટલી બોટલ થઈ ટોટલ? ચોથી રાહ. ચોથી બોટલ. કેટલોક ફરક જણાય છે ભાઈ? 25% ઉપર છે. બરોબર. એટલે અગાઉ અમૃત પુષ્પ લીધા પહેલા શું તકલીફ થતી હતી? એટલે એના લોહી ઉડી જતું હતું. બરોબર છે. પછી જમવાનું ઓછું હાલતું. બરોબર. દુખાવો થતો. અત્યારે એમાં બધે ફાયદો છે. લોહી 2-3% વધી ગયું છે. હા. પછી જમવાનું સારું હાલે. દુખાવો કોઈ જાતનો અત્યારે છે નહીં. સારું. શરીરમાંથી નબળાઈ વહી ગઈ છે. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 99 097 43 371. બરોબર. તમે કયા ગામથી દાદા? પૂર્વા. જિલ્લો તાલુકો? તાલાળા. બરોબર. અને અગાઉ લઈ ગયા હતા અમૃત પુષ્પ? હા, 2 વાર. કેવાની તકલીફ માટે લઈ ગયા હતા? કેન્સર. કેને તકલીફ હતી? છોકરાને. બરોબર. એટલે 2 બોટલ કરી ગઈ કોર્સ? બરોબર. કેટલો ફરક જણાય છે? 25-30%. બરોબર. અમૃત પુષ્પ લીધા પહેલા શું તકલીફ થતી હતી? દુખાવો થતો, ગાંઠ હતી એ ઓગળી ગઈ. અત્યારે ગાંઠ હતી, દુખાવો થતો તો ઓગળી ગઈ ગાંઠ. હવે જરીક શાંતિ છે મોઢામાં. વાહ, સારું કહેવાય. હવે શાંતિ પડી જરીક. વાહ, સારું. ગાંઠ બાટ બધું ઓગળી ગયું. સારું. તમારો મોબાઈલ નંબર જણાવો. મોબાઈલ તો છોકરે લખી દીધો. કાંઈ વાંધો નહીં દાદા, બેસો. કયા ગામથી? પાતા. જિલ્લો તાલુકો? ગામ પાતા, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? બાપાને 90 વર્ષની ઉંમર હતી, પોસ્ટરની ગાંઠ હતી. બરાબર. પેટની ગાંઠ હતી. હા. અને હવે સારામાં સારું છે. એટલે ડૉક્ટર સાહેબોએ શું કીધું હતું? ડૉક્ટર સાહેબ કે ઓપરેશન કરવું જ પડશે, એમાં ચાલશે જ નહીં. બરાબર. પણ અમને અમદાવાદ દવાખાને ગયા હતા, ત્યાં એક ભાઈ ભેગા થયા ને,
ત્યાં કીધું કે તમે કે દ્વારકા વયા જાવ કે બાપાનું ઓપરેશન રહેવા જોઈએ કે બરાબર. હમ. પછી અમે આવ્યા, અમે આ 8મી ફેરી છે. 80% બાપાના સારામાં સારું છે. બહુ સારું કહેવાય કે પ્રોસ્ટેટની તકલીફમાં ઘણા લોકો ઓપરેશન કરાવી નાખે જેને કોઈ સફળતા મળતી હા, એટલે કે ભાઈ તાર બાપાની જિંદગી બગડી જાય ને તમે એ કે દ્વારકા વયા જાઓ. સારું કહેવાય. બરોબર. અને ઉંમર કેટલી છે દર્દીની? 90 વર્ષ 95 વર્ષની ઉંમર છે. સારું કહેવાય. હાલે દોડે એમ, નકર તો હાલી નતા ટેકો રાખવો પડતો. અત્યારે કઈ જરૂર નથી પડતી કોઈ. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 97 239 3894. આવી તકલીફવાળા લોકો પૂછી શકે. તમે કયા ગામથી? અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ પેરાલિસિસ માટે કેટલી બોટલ કોર્સ કર્યો છે? 1 બોટલ. કેટલો ફરક જણાય છે? 15-20%. બરોબર. એટલે અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ જણાતી હતી? હાથ નહોતો હાલતો, હવે થોડોક હાથ ચાલે. હાથ નતો હાલતો. ઠીક. અમૃત પુષ્પ સાથે તેલનું માલિશે કર્યું. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 98 255 31 814. બરોબર. આવી તકલીફવાળા લોકો પૂછી શકે કે ભાઈ આવી ગંભીર તકલીફોમાં જો પરેજી પાડે છે અને રાહતો મળે છે, આપની સમક્ષ છે. બરોબર. તો પરેજી પાડો તો રાહત મળે છે. જય દ્વારકાધીશ.